Okay, so welcome to another video of SME certification program. This will be your phase 2, right? અત્યાર સુધીના જેટલા પણ વિડીયોઝ હતા એ બ્લોગ કેવી રીતે સિમ્પલ બનાવવા એના રિલેટેડ હતું. હવે એ બ્લોગ બનાવીને કેવી રીતે એને એન્હાન્સ લાઈક બેકલિંક્સ ને બધું આપવું. બેકલિંક શું છે એ તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મેં ડિટેલ્સ આપેલી છે. હું અલગથી એક બ્લોગ્સ પણ મૂકી દઈશ તમને. અને બેકલિંક્સ કઈ કઈ હોવી જોઈએ એટલીસ્ટ કોઈ બી બ્લોગને એ પણ હું તમને સમજાવીશ આ વિડીયોમાં. બેઝિકલી આપણે જોઈએ છીએ કે કોઈ બી બ્લોગ્સ આ સ્ટુડન્ટ્સે બનાવેલા છે, રાઈટ? Let us see first this blog, and this is your first blog. Okay, so પ્રોડક્ટનું નામ છે કોગ્નિક સર્જ, રાઈટ? જે બી સ્ટુડન્ટ્સે બનાવ્યા છે બ્લોગ, ઇટ્સ રિયલી ફાઇન અને I really appreciate such type of indentations and graphics and images and bold titles, headlines, everything is fine. And especially જે કહેવાય કે બેકલિંક જે લિંક છે એફિલિએટ લિંક એ પ્રોપરલી બીજી કોઈ પ્રોડક્ટ પર જાય છે. યા સો ફાઇન, દેટ્સ ગુડ. આ પ્રોડક્ટનું પેજ છે. સો જે લોકોએ બ્લોગ્સ બનાવી દીધો છે અને મેં ગૂગલ ફોર્મ્સ પણ મૂકેલું છે. એમાંથી અમુક સ્ટુડન્ટ્સ છે કે જે બ્લોગ બનાવ્યું નથી એ પણ જે ફર્સ્ટ સર્ટિફિકેટ જે છે ધેટ ઇઝ કોલ્ડ એઝ ડીજીપીનર એ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. એટલે કંપનીની જે પણ ફીસ રિલેટેડ ફોર્માલિટીઝ હોય એ કમ્પ્લીટ થઈ ગઈ હોય તો તમે કલેક્ટ કરી લેજો એ સર્ટિફિકેટ, રાઈટ? ફર્સ્ટ સર્ટિફિકેટ ઓફ ડીજીપીનર. ફાઇન. સો બેકલિંક્સની આપણે વાત કરીએ. સો ધીસ 4 website, or we can say the web 2 properties. These three are the web 2 properties, and this is the social media, Pinterest. આની અંદર તમારે એક બેકલિંક્સ આપવાની છે, that is must. એના સિવાય તમે અલગ અલગ બ્લોગ્સ છે, ગેસ્ટ ફોર્મ છે, એની ઉપર તમારા બ્લોગ્સની યુઆરએલ આપો તો એ વધારે ઇમ્પ્રેસિવ થઈ શકશે, રાઈટ? Let us take the example what is the backlink. So confusion તમારું દૂર થઈ શકે. I'm just going to Google and what is backlink in SEO. Let us see the images. Fine. તમારી જે વેબસાઇટ હોય એનો યુઆરએલ એટલે બ્લોગ યુઆરએલ એ કોઈ બીજી વેબસાઇટ પર તમે પોસ્ટ કરો. ઓકે, સો એ બીજી એક્સટર્નલ સાઇટ પર જે લિંક મૂકો એને કહેવાય બેકલિંક્સ. એટલે ધીસ ઇઝ યોર backlinks. Okay, so backlink is really important in SEO. Okay, કેવી રીતે ઇમ્પ્રૂવ કરવી SEO ની ક્વોલિટી, ranks, everything will be mentioned in this phase 2 of SME certification program. Okay, fine. So let us back to this here. વર્ડપ્રેસ, બ્લોગર, ગૂગલ સાઇટ્સ અને પિન્ટરેસ્ટ આ ચારેયની અંદર તમારે જે બ્લોગ જે છે એનો યુઆરએલ તમારે પોસ્ટ કરવાનો છે. એટલે તમારે એક હેબિટ બનાવી દેવાનું કે જેવો તમે બ્લોગ્સ બનાવો એની જે લિંક છે એ ચારેયમાં પોસ્ટ કરી દેવાનું. લેટ અસ ફર્સ્ટ wordpress.com. સોરી, વર્ડપ્રેસમાં એકાઉન્ટ કેવી રીતે બનાવવું એવરીથિંગ મેન્શન ઇન ધીસ વિડીયો ડિસ્ક્રિપ્શન. ઓકે, સેમ તમને આ પણ વર્ડપ્રેસ જેવું જ લાગશે. ગો ટુ ધ પોસ્ટ, એડ ન્યૂ પોસ્ટ. ટાઇટલ તમે સેમ ટુ સેમ ટાઇટલ યુઝ કરી શકો છો જે તમે બ્લોગ્સ બનાવ્યો છે. ફોર એક્ઝામ્પલ લેટ અસ ઓપન ધીસ બ્લોગ. ઓકે, એન્ડ કોપી ધીસ ટાઇટલ. ફાઇન. હવે બોડીની અંદર જે કહેવાય તમારા બ્લોગ્સમાં તો નવો બ્લોગ બનાવવાની જરૂર નથી. તમને ઓલરેડી એક સોફ્ટવેર આપેલું છે દેટ ઇઝ કોલ્ડ આર્ટિકલ સ્પિનર, રાઈટ? દેટ ઇઝ કોલ્ડ ઇન્સ્ટન્ટ આર્ટિકલ સ્પિનર. તમે જે બ્લોગ બનાવ્યો હોય એ બ્લોગને કોપી કરો, એ બ્લોગને કોપી કર્યા પછી તમારા જે સોફ્ટવેર છે એની અંદર પેસ્ટ કરી દો એન્ડ ધીસ બટન. ઓકે, જે સ્ટિક કરશો એટલે તમને બધા એના સિનોનિમ્સ આવશે એન્ડ ક્લિક હિયર. સો you will get different articles of variations of this blog. So select all, copy, and I'm pasting this here.
ઓકે, આની અંદર કોઈ ઇમેજીસ કે કોઈ મૂકવાની જરૂર નથી. આપણે જે બ્લોગ અત્યારે બનાવીએ છીએ દેટ ઇઝ ઓનલી પર્પઝ ફોર ધ બેકલિંક્સ. તો આ જે બ્લોગનું જે યુઆરએલ છે હું કોપી કરું છું અને કોઈ બી જગ્યાએ ધારો કે કોગની સર્ચ રિવ્યુ એને લિંક આપું છું અને અહીંયા તમારી બ્લોગની યુઆરએલ આપી દઉં છું. બરાબર, that's it. Just click on publish. So it will not take more than 10 seconds to create one backlink. Okay, so let's see again, or we can add these tags. Fine, you just see the blog. So this is your WordPress blog and this is your backlinks, and if we click cursor, so you will get not the sales page, you will get the back to your BBIT SME blog which we have given the backlinks. Clear? So same way, let us create the backlinks in Blogger. બ્લોગનું એકાઉન્ટ કેવી રીતે બનાવવું એ બધું ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલું છે. Then you just click on new post and I'm just spinning this post again. Select all, copy, and I'm pasting here, and same backlink of this to any you just keyword. Let us select this link, paste here, apply, and let us give the title. Only this title is enough. Fine, just click on publish, confirm. સો તમે સમજી ચૂક્યા છો કે આપણે બે બેકલિંક્સ ક્રિએટ કરી છે, એક વર્ડપ્રેસમાં, બીજી બ્લોગરમાં. ત્રીજી બેકલિંક્સ આપણે યુઝ કરીએ, બનાવીએ, દેટ ઇઝ ગૂગલ સાઇટ. ધીસ ઇઝ વોટ much important than compared to these two. I'm just searching Google site. I'm go to the Google site and already Google sites में account बनाયેલું છે. Just click on a blank site or whatever site you have created. કેવી રીતે ગૂગલ સાઇટ બનાવું છે એનો પણ ટ્યુટોરિયલ્સ વિડીયોઝ મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલું છે. જસ્ટ ક્લિક ઓન બ્લેન્ક સાઇટ. અહીંયા ટાઇટલ તમે આપી દેશો જે તમારું પ્રોડક્ટનું નામ છે અને અહીંયા ટેક્સ્ટ બોક્સ હું લઈશ અને ટેક્સ્ટ બોક્સની અંદર જ તમારે એને સ્પિન કરીને જે આર્ટિકલ છે એ હું કોપી કરું છું અને આમ જસ્ટ પેસ્ટિંગ હિયર. ઓકે, આની અંદર તમારે બેકલિંક્સ આપ્યું કે આપણે જે બ્લોગની યુઆરએલ છે કોપી કરીશ, ગૂગલ સાઇટમાં કોઈ બી કીવર્ડ સિલેક્ટ કરીશ, જસ્ટ લિંક ઉપર ક્લિક કરીશ અને એપ્લાય, એન્ડ હું જે નામ જે છે યર ટાઇટલ સાઇટ્સની અંદર આપી દઉં છું. બરાબર, સો ધીસ વિલ બી યોર ગૂગલ સાઇટ બેકલિંક્સ. અહીંયા તમારે પબ્લિશ. Fine, let us see this also. So this is your Google site backlinks, this is your Blogger backlinks, and this is your WordPress backlink. Fine. Okay, last is Pinterest. Okay, so Pinterest પર backlinks કેવી રીતે બનાવી એ આપણે જોઈ લઈએ. લાસ્ટમાં Pinterest એટલે સોશિયલ મીડિયા છે. આઈ એમ જસ્ટ ટાઈપિંગ Pinterest. એનું એકાઉન્ટ કેવી રીતે બનાવવું એ તમે જોઈ લેજો, તમારા ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે વિડીયોની. આઈ એમ જસ્ટ ઓપનિંગ ધ Pinterest. ઇટ વિલ ઓપન ધ Pinterest account and already Pinterest account બનાવેલું છે. Now this is a home, okay, and this is a board of Pinterest. Okay, there are 3 pins only there. Fine, let us see the view board. Here your pins, all pins are there. Okay, and you can change the settings of boards. Fine, these are the categories, this is the boards, and this is a create. Okay, what you want to create, board, colleague or pin, just click on pin. તમને પૂછશે કે ટાઇટલ શું રાખવું છે, એ પહેલાં કોઈ ઇમેજ હોવી જોઈએ. તો આપણે કોઈ બી કોગ્નિકેની કોઈ બી ઇમેજ છે એને હું સેવ કરી દઉં છું ડેસ્કટોપ પર.
એટલે એટલીસ્ટ એક ઇમેજ તમારે જોશે પિન બનાવવા માટે, બરાબર છે. જસ્ટ ક્લિક હિયર. કોગ્નિકેની વોટર લઈ લઉં છું. ટાઇટલમાં આપણે સેમ હિયર ડિસ્ક્રિપ્શનની અંદર આપણે થોડુંક ડિસ્ક્રિપ્શન જે છે to cognitive supplement, that's it, that is more than enough. Sorry. લિંકમાં તમે ભૂલો નહીં કે તમે જે બ્લોગનું જે યુઆરએલ છે એ લિંક તરીકે આપણે યુઝ કરીશું. કયા બોર્ડમાં તમારે પિન મૂકવી છે એ, એન્ડ મોર ઓપ્શન્સની અંદર આપણે કોઈ અલાઉ નથી કર્યું. દેટ્સ ઇટ, ઓનલી ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, લિંક. જસ્ટ ક્લિક ઓન પબ્લિશ. Pin has been published. Just click on view so you can see the view the pins. Okay, that is home, health and fitness, and you can see the 3 pins are there. This is your pin. Okay, આની પર કોઈ ક્લિક કરશે એટલે જે આપણે બેકલિંક આપી એ બ્લોક પર જશે. So you got the 4 quality backlinks. It will take not more than 1 minute to create the backlinks from these 2 sites, 4 sites. Okay, ફેઝ 2 ની આપણે વાત કરીએ છીએ કે નવા ટૂલ્સ, નવા જે કહેવાય એફિલિએટ નેટવર્ક્સની આપણે વાત કરીશું, અને નેક્સ્ટ મોડ્યુલ જે છે આપણું ઇન્સ્ટાગ્રામનું મોડ્યુલ છે. Okay, so I hope everyone just keep in touch with this SME certification program and just enhance your skill in digital marketing and affiliate marketing. So thank you so much for watching this video. See you in the next. Thank you.